ભરૂચના વડોદરા પાસેની કેમાતુર કંપની નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક અજાણ્યો વાહન ચાલક એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓને ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો, જેમાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે અનેકને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ એક્ટિવા પર ભરૂચના મિલેનિયમ માર્કેટ સામે રહેતા પ્રતિક મકવાણા તેમજ પિનેશ મંગલા પાર્કના કીર્તન લાલ દલાલ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કેમાતુર કંપની નજીક પૂર ઝડપે આવતા અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે પ્રતિક મકવાણાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય પિનેશ વને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.